हाय फ्रेंड्स, वेलकम माय चैनल चौ स्टाइल। चलो आपणे कटोरी ब्लाउजનું कटिंग આપણે શીખીએ આજે। તો સૌની પહેલાં આપણે લંબાઈ લેવાની છે। તો લંબાઈ આપણે 14 છે, તો આપણે 15 ઇંચ લેવાનું। પછી આપણે શોલ્ડર લીધા, શોલ્ડર આપણે 5.5 લીધા અને આર્મહોલ 6 લીધા છે અને ચેસ્ટ આપણી છે 8.5। कमर આપણે 7.5 લેવાની છે। 1 ઇંચ ટક્સ માટે અને 1.5 ઇંચ સિલાઈ માર્જિન લઈશું। તો ચાલો માર્ક કરી દીધો છે આપણે। હવે આપણે ટક્સ લઈશું। બેક પાર્ટમાં પાછળના ભાગમાં 4 ઇંચ ટક્સ લીધો છે, 1 ઇંચનો ટક્સ આપવાનો છે। ફ્રેન્ડ્સ, બેક પાર્ટ બધાને એક જ સરખો હોય છે। જે કંઈ ફારફેર હોય છે તે આગળની સાઈડમાં હોય છે, ફ્રન્ટ પાર્ટમાં। 2.5 ગળું લીધું છે અને હવે એને સીધું માર્ક કરશું। લંબાઈ આપણે 10 રાખવાની છે પાછળના ગળાની। તો 10 ઇંચ આપણે માર્ક કરી દેવાનો છે। હવે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું। હવે આપણે એનું કટિંગ કરી લઈશું। હવે પાછળનો ભાગ આપણે ઉપર મૂકી દેવાનો છે અને આગળનો ભાગ આપણે દોરી લેવાનો છે। એટલે ફરતે આપણે પહેલાં દોરી લેવાનો છે, એમાં કંઈ ફારફેર કરવાનું નથી। દોરી લીધું છે। હવે આપણે આર્મહોલને રાઉન્ડ શેપ આપવાનો છે। આગળનું ગળું આપણે લેવાનું છે। આગળનું ગળું મેં 6 ઇંચ લીધું છે। હવે આપણે એને લાઈન ગ્રો કરી દઈશું આગળના ગળાને। અને એને રાઉન્ડ શેપ દઈ દઈશું। ચલો, નીચે 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે અને 1 ઇંચ ઉપર લેવાનું છે। ફ્રેન્ડ્સ, ગળાની સાઈડમાં આપણે એક્સ્ટ્રા કાપડ લેવાનું છે। હવે ટક્સ પોઈન્ટ લઈશું। ટક્સ પોઈન્ટ આપણે 10 ઇંચ લીધું છે। 10 ઇંચે માર્ક કરીને સીધી લાઈન ગ્રો કરી લેવાની। હવે નીચે 2 ઇંચ લેવાનું છે અને ત્યાં પણ આપણે એક લાઈન ગ્રો કરી દેવાની છે। ડ્રેસ કટોરી બ્લાઉઝ બનાવવું સાવ ઇઝી છે। તો ચલો, જે આપણું માપ આવે છે એનો આપણે 3જો ભાગ લેવાનો છે। તમારે જે પણ માપ આવતું હોય સિલાઈ માર્જિન કાઢીને તો એનો 3જો ભાગ લેવાનો છે। તો આપણે 9 આવે છે તો 3 ઇંચે માર્ક કરશું અને સીધી લાઈન ડ્રો કરી દઈશું। હવે આપણે આર્મહોલને ચોરસ શેપ આપી 1 ઇંચે એને રાઉન્ડ શેપ આપી દઈશું। હવે આપણે આર્મહોલની સાઈડથી 2.5 ઇંચ આપણે નીચે રાખવાનો છે। ત્યાં એક માર્ક કરવાનો છે। એક માર્ક આપણે આગળના ગળામાં 1 ઇંચ ઉપર રાખીને કરવાનો છે। 3 માર્ક આપણે કરવાના છે। હવે એને આપણે
ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો છે. આવી રીતે રાખીને ગોળ રાઉન્ડનો શેપ તમે આપી શકો છો. આવી રીતે જો માર્ક કરશો તો તમે કાપડ ઉપર જ તમે કટોરીનું કટિંગ કરી શકશો. તો ચાલો 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે. હવે નીચે એ આપણે ફક્ત પફ માટે લેવાનું છે. હવે આપણે જે કટોરીનું માર્ક કર્યું છે એમાં આપણે 2 ભાગ કરવાના અને વચ્ચે માર્ક કરી દેવાનો છે. કટોરીના 2 ભાગ કરીને સીધો માર્ક કરીને ટક્સ પોઈન્ટ સાથે લાઈન ગ્રો કરી દેવાની છે. અને હવે આપણે ટક્સ એને 2 ઇંચનો આપવાનો છે. એટલે 2 સાઈડ 1-1 ઇંચનો ટક્સ આપી દેવાનો છે કટોરીનો. તો આપણે ટક્સ આપી દીધો છે. હવે આપણું જે એક્સ્ટ્રા કાપડ છે એને ક્રોસમાં આપણે જોઈન્ટ કરી દેવાનું છે 2 સાઈડ. તો આપણી 36ની સાઇઝની કટોરી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે એનું કટિંગ કરી લઈશું. હવે જે વધ્યું છે એના 3 ઇંચની યોક પટ્ટીનું કટિંગ પણ સાથે કરી નાખશું. 3 ઇંચની યોક પટ્ટી લીધી છે આપણે. હવે કાપડ વધ્યું છે એમાં સ્લીવ કરી નાખશું. 3 ઇંચે માર્ક કર્યો છે. લંબાઈ આપણે 11 ઇંચ લીધી છે. હવે આપણે ક્રોસમાં જોઈ લેવાનું છે કે આપણું માર્ક આવશે. મારે કાપડ ઘટશે એટલે કાપડ ચડાવવું પડશે. તો ચાલો આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. હવે નીચે મોળી લેવાની છે. મોળી આપણે 5 લેવાની છે અને 1.5 ઇંચ સિલાઈ માર્જન લેવાનો છે. ક્રોસમાં જોઈન્ટ કરી દેશું અને જે કાપડ ઘટશે એને આપણે પછી ચડાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે 1 ઇંચ છોડીને આગળના પાર્ટનું પણ આપણે રાઉન્ડ શેપ આપી દેવાનું.